માનવ બૌદ્ધ વિહારનું જે નિર્માણ કર્યું છે, અજીતભાઈ આપણી સાથે છે કે જેના ટ્રસ્ટી છે અને જેનું સંચાલન કરી રહ્યા છે, અને તેમના પિતાજી હરિદાદા પણ અહીં ઉપસ્થિત છે. તો મિત્રો, આ જમીન પણ દાદાએ દાનમાં આપેલી છે. તો મિત્રો, બાબા સાહેબનો જે ધમ્મરથ છે એને આગળ વધારવા માટે અજીતભાઈ મહેનત કરી રહ્યા છે, ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા છે. અને જે ભીમ જ્યોત સળગાવી અને એમણે ગામડે ગામડે જઈ લોકોને જાગૃત કરવા માટે તેમણે સંઘર્ષ કરી રહ્યા છે. અને બાબા સાહેબે કહ્યું હતું કે જાગૃતિ કી આગ કો કભી બુઝને ના દેના. તો એ જાગૃતિની આગ બુઝાઈ ન જાય એટલા માટે હરિદાદા તથા અજીતભાઈ અહીં માનવ બૌદ્ધ વિહારનું નિર્માણ કરી અને લોક જાગૃતિનું કામ કરે છે અને સમાજને એક સંદેશ આપે છે. તો અજીતભાઈ, તમારું સ્વાગત છે. સમાજ સાથ સહકાર આપે છે. તો તમે અહીં સુધી પહોંચ્યા છો, એ કેવી રીતે પહોંચ્યા છો? તો જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. સાથી મિત્રો, આપણે આ 2008ની અંદર આબડાનું નિર્માણ કરેલું છે. અને આ માનવ બૌદ્ધ વિહારનો મુખ્ય હેતુ કે અહીંયા આપણા સમાજના લોકો કે જૂનો રસ્તો મેકવા માટે નવો રસ્તો કંઈક અપનાવવો પડે. તો એના માટે અમે આ નવો રસ્તા અપનાવવા માટે એક બૌદ્ધ વિહારનું નિર્માણ કર્યું. હરેક રવિવાર માનવ બૌદ્ધ વિહાર. તો સાથીઓ, આ વિહારની અંદર માણસો આવશે તો પોતાનો ઇતિહાસ જાણશે. આ માનવ બૌદ્ધ વિહાર વાંકાનેર બાઉન્ડ્રી કહેવાય છે, રાજકોટ અમદાવાદ હાઈવે. તો વાંકાનેર બાઉન્ડ્રીથી 1.5 કિલોમીટર 66 kV પાવર હાઉસની બાજુમાં રાજકોટ તરફ આ વિહાર આવેલો છે. સાથી મિત્રો, આ વિહાર 3 જિલ્લાના બોર્ડરમાં પડે છે: મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો અને રાજકોટ જિલ્લો. આ વિહારથી 7 કિલોમીટર અંતરે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવેલું છે. ત્યાં આપણા લોકો જ્યારે પણ આવનારા સમયની અંદર આ વિહારની મુલાકાત લેવા ઉતરશે ત્યારે આપણો વિહાર પહેલાં નજીક પડશે. તો આપણો મુખ્ય હેતુ એ છે કે જ્યારે આ વિહારની અંદર કાંઈ નહોતું, નકરા ખાડા હતા અને નકરા ઝાડવાના બાવડા ને એવું બધું, પણ આપણે એને સાફ સફાઈ કરી અને મહેનત કરી અને આ વિહાર નિર્માણ કરવા માટે પ્લોટિંગ સાફ કરવામાં આવી પહેલાં માટે. પછી અમે ફરતી બાજુ વરંડો કર્યો, એક નાનો એવો ઓરડો કર્યો. પછી એને અંબાલિયા સાહેબ કરીને અમદાવાદથી અમારા દાદા થાય એમની મુલાકાત થઈ, પણ એમને અમને પૂરો સહકાર દીધો આ સંગઠન, આ સંસ્થા ઊભી કરવા માટે. પછી એમને બાબા સાહેબનું સ્ટેચ્યુ લઈ આપ્યું, એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, ત્યારે પણ કાર્યક્રમ કર્યો. પછી અમે અહીંયા કને બુદ્ધ સ્તૂપ નિર્માણ કર્યું, જ્યાં ભગવાન બુદ્ધની થાઈલેન્ડથી સ્ટેચ્યુ 7.5 લાખ રૂપિયા સ્ટેચ્યુ લઈ અને એનું લોકાર્પણ હમણાં 8 જૂનનો કાર્યક્રમ અમે કર્યો હતો, 3 મહિના થયા. તો આ વિહારની અંદર પાણીની વ્યવસ્થા પણ નથી, પણ એમાં એક બોર કરી 55 આંબા વાવી અને આંબાવાડી જેવું એક સરસ મજાનું બગીચો કર્યો છે, ત્યાં જેથી કમસે કમ 100 થી 150 ઝાડવા છે હાલ. અને અહીંયા હાઈવે ઉપર જેટલા બધા માણસો નીકળશે તે એક વિસામો લેશે કે ભાઈ ચલો વિહાર છે તો વિસામો કર્યું. ઝાડવા હોવાથી વિસામો લેશે. અહીંયા નાવા ધોવાની વ્યવસ્થા, પાણી પીવાની વ્યવસ્થા બધું છે. અને કહેવાનો મિનિંગ એ છે કે લોકોએ વિહારમાં આવી અને પોતાના તહેવારો જે બીજે ઉજવવા જતા હોય છે મંદિરોમાં, મસ્જિદો, આપણે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા, પણ મુખ્ય વાત એ છે કે આ એક બૌદ્ધ ધર્મ પણ એક માનવતાનો ધર્મ છે. અને આ માનવતાના ધર્મ તરફ લોકો વળે અને અહીંયા કંઈક સંસ્કાર મળે અને સારા આવ્યા કે સંસ્કાર બાળકોમાં કેળવાય, એના માટે સમાજ માટે આ વિહારનું નિર્માણ થયું છે. આ વિહારમાંથી આવનારા સમયે વિપસ્યાના કાર્યક્રમો થશે. એક શિક્ષણ સંકુલનું આપણું એક મોટું ભવ્ય એક કાર્યક્રમ રાખી અને શિક્ષણ સંકુલનો પાયો પણ આવનારા સમયમાં એક નીવ માંડવાનો આવશે. કહેવાનો મુખ્ય હેતુ એ છે કે આજે બુદ્ધના વિચારો જ્યારથી માણસો લે છે ત્યારથી સારો એવું એનું પ્રતિસાદ મળે છે અને જીવન જીવવાની શૈલી છે. બુદ્ધ વિચારધારા ક્યાંય પણ કોઈનો વિરોધ નથી કર્યો, પણ આપો દીપો ભવો, પોતાનો જ દીવો પોતે બને અને પોતે જ વ્યક્તિ પ્રબળ અને માણસ તૈયાર થાય, કોઈ ઉપર આશા ન રાખે, પોતે જ મહેનત કરી અને પોતાનું ગુજરાન ચલાવે, એ જીવન જીવવા માટેનો બુદ્ધનો માર્ગ છે. અને બાબા સાહેબે તો ભારતીય સંવિધાન થઈ અને આપણને અધિકારો આપ્યા. બુદ્ધે આપણને જીવન જીવવાનો શહેર એક આખો ધર્મ આપ્યો. બુદ્ધે કોઈ ધર્મનો ક્યાંય પણ કોઈ વિરોધ કરેલ નથી, પણ સર્વશ્રેષ્ઠ ધર્મ કહી શકાય. વિશ્વની અંદર નોંધ થઈ છે કે બૌદ્ધ ધર્મ રહ્યો એ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. આ અષ્ટાંગી માર્ગ આપ્યો છે. તો આવનારી પેઢી જીવવા માટે બહુ સરળ રહેશે. આવનારી પેઢી સક્ષમ થશે અને તૈયાર થશે અને હોશિયાર થશે. અને આપણે આવનાર સમયની અંદર આપણા બાળકોને
એટલા બધા તૈયાર કરવા પણ નહીં, પણ બાબા સાહેબના પુસ્તકો વાંચીએ તો આ બાબા સાહેબના પુસ્તકો વાંચી અને આવનાર સમય આપણી પેઢી રહે એ બહુ હોશિયાર જાગૃત અને જાગૃત બનશે. અને આ ભારતની અંદર જ્યાં સુધી જાગૃતતા નથી, મિશનરીના કામ નથી થતા, ત્યાં સુધી આપણે ગુલામને ગુલામ રહેવાના છે. કાશીરામ સાહેબ મહેનત કરી ગયા છે, તો આ સમય એવો છે કે આ દુગલાપણનો સમય છે. માણસો બે હાથમાં લાડવા લઈ અને અલગ ધર્મોમાં પણ પીડ્યા રહ્યા છે, પણ ખરેખર એક જ ધર્મ પ્યોર હમ બોધી છે. जिएंगे भी बोध के लिए, मरेंगे भी बोध के लिए. बौद्ध धर्म शुद्ध धर्म છે. बौद्ध बनो, नेक बनो. બૌદ્ધ ધર્મ કી ક્યાં પહેચાન, માનવ માનવ એક સમાન. તો અજીતભાઈનું કહેવાનો મતલબ જ આ છે કે અપદીપો ભવ. આ માનવ બુદ્ધ વિહારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કેવી રીતે અહીં આનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા લગાવવામાં આવી છે, જે વાદળી કલરના સૂટ બૂટમાં લગાવવામાં આવી છે. તો આપણે હરિદાદાને જ પૂછીએ કે એમને આવો વિચાર જે આવ્યો છે, ખૂબ જ સુંદર વિચાર છે. તો આપણે એમને જ પૂછીએ કે દાદા, તમારું સ્વાગત છે. જય ભીમ, નમો બુદ્ધાય. હવે આ નિર્માણ કરવા માટે રાત દિવસ એક કરો, ભવિષ્યમાં સારામાં સારું એવું શિક્ષણ અને અહીંયા કણે સમાજનો આશરો એક થઈ જાય એટલા માટે અમારી આશા છે કે સર્વ સમાજ અહીંયા આવે, બેહે અને આરામ કરે. જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ જ લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવે છે અને હરિદાદા આટલી ઉંમરે પણ આટલો જુસ્સો અને હિંમતથી કામ લઈ રહ્યા છે. તો સમાજને પણ વિનંતી કરી રહ્યા છે કે સમાજ મદદ કરે અને આગળ આવે. તો દાદાના જે વિચારો છે, તો દાદા તમે કેટલું ભણેલા? 4 ધોરણ. હરિદાદા માત્ર 4 ચોપડી ભણેલા છે મિત્રો, પરંતુ સમજવા જેવી બાબત છે કે હરિદાદા હવે ભવિષ્યની અંદર આ માનવ બુદ્ધ વિહાર ખાતે શું નિર્માણ કરવા માંગે છે. તો બાબા સાહેબે કહ્યું હતું, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. તો દાદા, હવે ભવિષ્યની અંદર તમે શું બનાવવા ઈચ્છો છો? અહીંયા એક નિશાળ છાત્રાલય અને એની માટે છોકરાઓ ભણે એ અમારી આશા છે. એ વ્યવસ્થા ઊભી કરવાની છે. સૌ સમાજનો ટેકો અને સહકાર. ખૂબ ખૂબ આભાર અને સાધુવાદ. જેવી તો એમનું કહેવાનું એવું છે કે સમાજના દીકરાઓ અહીં ભણે, શિક્ષણ મેળવે. બાબા સાહેબે કહ્યું હતું કે હું તમને ત્યાં પહોંચાડવા માંગુ છું કે તમારે ત્યાં પહોંચ્યા પછી કોઈની સામે ભીખ ન માંગવી પડે, કોઈના ચરણ સ્પર્શ ના કરવા પડે. અને હરિદાદા પણ એ સપનું જોઈ રહ્યા છે કે અહીં માનવ બુદ્ધ વિહાર ખાતે નિશાળ બને, છાત્રાલયનું નિર્માણ થાય અને સમાજ મદદ કરે. તો આ એમનું સપનું બહુ જલ્દી પૂરું થવાનું છે. આપણે ખૂબ ખૂબ સાધુવાદ પાઠવી છીએ અને અજીતભાઈને પણ ખૂબ ખૂબ સાધુવાદ કે એમણે હિંમત કરી અને આ સંઘર્ષ કરી રહ્યા છે. નહીતર આ સમયમાં બહુ મુશ્કેલ છે મિત્રો. તો અજીતભાઈ, તમે આ નિર્માણ કર્યું છે, તો જે સ્તૂપ આકાર છે એ તમને આ વિચાર ક્યાંથી આવ્યો કે બૌદ્ધ રૂપ પણ એ ખૂબ જ આકર્ષિત છે, સુંદર છે? કેવી રીતે તમને આવો વિચાર આવ્યો? નાગપુરની અંદર આજે દીક્ષા ભૂમિ જે છે ત્યાં આવું એક સ્તૂપ છે. અમે એનો નેટ ઉપરથી ફોટો કાઢેલો અને જ્યારે આપણે અહીંયા કાંઈ નહોતું, માત્ર વાડ હતી, ત્યારે 10 બાય 20નો બોર્ડ હાઈવે ઉપર બેનર મોટું મારી અને લગાવેલો. અને આપણો વિચાર એવો હતો કે આપણું સપનું હતું આ કરવાનું છે. પછી અમારા સીએના મલિયા સાહેબ અમદાવાદથી, જે અમારા દાતાશ્રી છે, મુખ્ય દાતા અમારા દાદાશ્રી, એમનો સંપર્ક થયો અને એમને વાત કરી કે ભાઈ આવું બુદ્ધ વિહાર આપણે બનાવવું જોઈએ. તો એમને ડન કર્યું, કાંઈ વાંધો નહીં, આપણે બધા મિત્રોને જેમ બને એમ આપણે એને બધાને મેસેજ આપશું અને અહીંયા કને અનુદાન અને ટાઈમ ટેબલ લઈ અને માણસો મુલાકાત લઈએ અને આવું એક વિહારનું નિર્માણ કરવામાં આવે. છેલ્લા 2 વર્ષથી કામ ચાલુ હતું અને 8 જૂનનો હમણાં ગયા 8 જૂનમાં 2025નો કાર્યક્રમ કર્યો અમે, ત્યારે આનું લોકાર્પણ કરી નાખવામાં આવેલું છે. તો ખૂબ જ સરસ વાત કરી. એમને આ સ્તૂપનો જે વિચાર આવ્યો છે એ નાગપુર ખાતેથી આવ્યો છે, જ્યાં બાબા સાહેબ આંબેડકરે ધર્મ દીક્ષા લીધી હતી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. તો આ વિચાર નાગપુરથી અહીં માનવ બુદ્ધ વિહાર વાંકાનેર બાઉન્ડ્રી ખાતે બલગામ સુધી પહોંચ્યો છે. તો આ બહુ મોટી વાત કહેવાય કે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે જે ધર્મ આપણને અવસર આપતો હોય એ ધર્મ માટે જીવ દેવા પણ તૈયાર છીએ, પરંતુ જે ધર્મ આપણી પરવાહ જ ન કરતો હોય તો
તો એવા ધર્મની પરવા આપણે શા માટે કરવી જોઈએ? તો અજીતભાઈને આ જે વિચાર આવ્યો છે એ વિચાર નાગપુરથી આવ્યો છે મિત્રો. તો અહીં બૌદ્ધ રૂપનું જે સ્થાપન કર્યું છે એ જે મૂર્તિ છે એ તમે ક્યાંથી લાવ્યા છો? એ મૂર્તિ અમારા સાથી મિત્રો અને અંબાલિયા સાહેબ છે અને અંબાલિયા સાહેબના સંપર્કથી અમે થાઈલેન્ડથી કે જ્યાં 7.5 લાખ રૂપિયાનું સ્ટેચ્યુ આપે છે એ લોકો દાનમાં થાઈલેન્ડથી. તો એના માટે અમે થાઈલેન્ડ એક અરજી કરી અને સતત 2 મહિના અમે મહેનત કરી અને 2.5 થી 3 લાખ રૂપિયાનો ખર્ચો કરી અને 7.5 લાખ રૂપિયાનું સ્ટેચ્યુ અહીંયા લાવી અને અહીંયા વિહારમાં નિર્માણ કરવામાં આવેલું છે. એ પણ તમે જોઈ શકો છો કે અહીં ભીમ કુટીર છે. કોઈ બાબા સાહેબના અનુયાયી હોય, કોઈ બૌદ્ધ ઉપાસક હોય, બૌદ્ધ ભંતેજી હોય, તો અહીં તેમને રોકાવું હોય તો રાતવાસો કરવાની પણ વ્યવસ્થા છે. અહીં જમવાની પણ વ્યવસ્થા છે, રસોડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ બહુ મોટી વાત કહેવાય. તો જે ભીમ કુટીર છે અને જે માતા રમાબાઈ લાઇબ્રેરીનું પણ નિર્માણ છે મિત્રો, આ બહુ મોટી વાત કહેવાય કે બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે જે દિવસ મંદિર તરફ જવાવાળા લોકોની લાઈન એ પુસ્તકાલય તરફ જશે એ દિવસે આ દેશ મહાસત્તા મેળવી લેશે. તો એટલા માટે માતા રમાબાઈ લાઇબ્રેરીનું પણ નિર્માણ છે. તો આ ભીમ કુટીર તથા માતા રમાબાઈ લાઇબ્રેરી, તો આ નિર્માણ વિશે શું કહેશો? આ નિર્માણ માટે ગામડાના બાળકો આવતા હતા તો બાળકોનું કેવું હતું કે ભાઈ અહીંયા કણે એક ચોપડા વાંચવા માટે પુસ્તકાલયનું નિર્માણ થવું જોઈએ. તો અમે જ્યારે આની પહેલાં બાબા સાહેબનું સ્ટેચ્યુનો અનાવરણ વિધિનો કાર્યક્રમ કરેલો ત્યારે આપણા મિનિસ્ટર પ્રદીપ પરમાર જે અનુસૂચિત જાતિમાંથી માનો કે આવે છે તેમને આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન એમના હાથે કરવામાં આવેલ છે. અને લાઇબ્રેરીના પુસ્તકો અમે 1 લાખ રૂપિયાના પુસ્તકો રાખી અને લાઇબ્રેરી બનાવેલું છે. અને ત્યાં રવિવાર શનિવારમાં જે બાળકો નવરા હોય એ બાબા સાહેબના અને ભગવાન બુદ્ધના અને આપણા સમાજના મહાનાયકોના પુસ્તકો વાંચી માણસો રસ ધરાવે છે. છોકરાઓને કહેવા પ્રમાણે અમે એક લાઇબ્રેરીનું પણ અહીંયા લોકાર્પણ કરવામાં આવેલું હતું. ખૂબ સરસ કે અહીં બાળકો વાંચે, ભણે, શિક્ષિત બને તો એમને સાચી દિશામાં ચાલવાની ખબર પડે કે સાચું શું છે અને ખોટું શું છે. તો એટલા માટે અહીં માતા રમાબાઈ લાઇબ્રેરી તથા ભીમ કુટીર પણ અહીં જ્યાં અપ્પો દીપો ભવ લખેલું છે અને ભીમ કુટીર એવું પણ લખેલું છે. તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે અહીં માનવ બૌદ્ધ વિહારનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો અહીં રોડ ઉપર ગેટથી તમે જોઈ શકો છો કે જે તથાગત બુદ્ધનું રૂપ છે, તો એના દાતા કોણ છે? જે અશોક ચક્રની ઉપર જે ભગવાન બુદ્ધનું સ્ટેચ્યુ નિર્માણ કરવામાં આવેલું છે એના દાતા શ્રી એડવોકેટ શ્રી જયભાઈ પરીખ જે મોરબીથી છે, એડવોકેટ સેશન કોર્ટના, તેમને તરફથી દાન આવેલું છે. અને અમારે અહીંયા રોડ ઉપર તમે જે ગેટ જઈ રહ્યા છો એના અમારા શેર અંબાલિયા સાહેબ દાતાશ્રી છે. એથી આગળ આવીએ તો 6.5 ફૂટનું પુરાગતું ઊભા સ્ટેચ્યુ બાબા સાહેબનું નિર્માણ કરવામાં આવેલ છે. એ સ્ટેચ્યુના દાતા પણ શેર અંબાલિયા સાહેબ છે. અને આ વિહાર ઊભો કરવામાં એમના તન મન ધનથી શેન અંબાલિયા સાહેબે અમને હેલ્પ કરી છે. એટલે હું આજના દિવસે હું શેન અંબાલિયા સાહેબનો પણ આભાર માનવા માંગુ છું. અને પત્રકાર સાહેબે અમારી જે મુલાકાત લીધી, વેદ ગોવર્ધનભાઈ જે આજે શરૂઆત કરી છે એમને પણ હું અભિવાદન આપું છું. એને ખૂબ ખૂબ આભાર. ખરેખર બાબા સાહેબનું એક સપનું હતું કે મેં ભારત બૌદ્ધમય બનાવું તો એના માર્ગ ઉપર આ સાહેબ ચાલે છે ગોવર્ધનભાઈ. તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એમના માતા પિતાને ધન્યવાદ જેથી એ પોતે આ એક મુવમેન્ટ ઉપાડ્યું છે કે ભાઈ હું મીડિયા દ્વારા દરેક વિહારોની મુલાકાત લઈ, જ્યાં જ્યાં મુવમેન્ટ ચાલુ છે ત્યાં ત્યાંની મુલાકાત લઈ અને લોકો સુધી પહોંચાડી. તો આ જે વાંચા આપે છે ખૂબ ખૂબ અભિનંદન અને લાખ લાખ સાધુવાદ. અજીતભાઈ, તમને પણ ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું અને ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું. લાઈક કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. કારણ કે આ માનવ બુદ્ધ વિહાર ખાતે જે ક્રાંતિના બીજ રોપાણા છે અને આવનારા દિવસોમાં અહીં સ્કૂલનું નિર્માણ થશે, સમાજ માટે, બાળકો માટે અહીં છાત્રાલયનું પણ નિર્માણ થશે. તો ભાઈ અજીતભાઈ તથા હરિદાદા કે જે પિતા પુત્ર છે, આ બહુ મોટી વાત કહેવાય કે એમને સાથે રહીને આ કામ કરે છે. તો એમને પણ હું લાંબા આયુષ્ય માટે, સારી તંદુરસ્તી માટે શુભેચ્છા પાઠવું છું, ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું. અને તમે મને જે કિંમતી સમય આપ્યો અને તમારા સમયમાંથી મને સમય આપ્યો તે બદલ તમારો પણ આભાર, ધન્યવાદ. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.